જુઓ, રામનો જન્મ રાજકુમાર તરીકે થયો. ભાગ્યશાળી જન્મ. તેમને તે સમયનું શ્રેષ્ઠ શિક્ષણ મળ્યું અને તેમનો રાજા તરીકે રાજ્યાભિષેક થયો. નાની ઉંમરે બધું જ બરાબર હતું. તેમણે હમણાં જ એક સુંદર રાજકુમારી સાથે લગ્ન કર્યા. પછી કોઈ રાજકીય પરિસ્થિતિ એવી આવી કે તેમને તેમની નવી પત્ની સાથે વનવાસ આપવામાં આવ્યો. તે કોઈ આદિવાસી સ્ત્રી નથી, તે એક રાજકુમારી છે. જંગલનું જીવન તેમના માટે અશક્ય છે. કદાચ રામાનંદ સાગરના ટીવી શોમાં તમે રામ સીતાને એ બધું કરતા જોયા. એટલે તમે વિચારી રહ્યા છો, ઓહ, તેઓ તો સફારી પર હતા. ના ના ના, આ એક સજા છે. જો જે હું કહું છું એ સમજાતું ન હોય તો જો અમે તમને 3 અઠવાડિયા માટે જંગલમાં છોડી દઈએ જ્યાં તમારે જાતે જ બચવાનું છે, તો મારો વિશ્વાસ કરો, 3 અઠવાડિયામાં જ્યારે તમે બહાર આવશો ત્યારે અમે તમને ઓળખી નહીં શકીએ. તમે એવા થઈ જશો. ખાસ કરીને તમે બહેનો, હું તમને કહું છું, કેમ કે સીતા ગયા હતા. તમે એવા થઈ જશો કે તમને ઓળખી જ નહીં શકાય. જ્યારે પણ હું અઠવાડિયાઓ સુધી જંગલમાં જતો અને ઘરે પાછો આવતો ત્યારે મારા માતા પિતા મને ઓળખી નહોતા શકતા. માથાથી પગ સુધી જીવડા કરડ્યા હોય. તમને ખબર છે, 3 થી 4 અઠવાડિયાના સમયમાં તમારી જે હાલત થશે તે મુશ્કેલ, તે કઠિન છે, તે સહેલું નથી. તો કારણ કે તે બંનેને વનવાસ આપવામાં આવ્યો હતો, તેમનો ભાઈ બસ તેમને મદદ કરવા માટે સાથે ગયો. જાણે કે આટલું પૂરતું ન હોય, શ્રીલંકાના લોકો આવ્યા અને પત્નીને ઉપાડી ગયા. અને છેવટે તે એક રાજા છે. કોઈ પત્નીને લઈ ગયું. તેનો અર્થ એ કે તે પોતાના માટે કોઈ સ્થાનિક ઉકેલ શોધી શકતા હતા. પરંતુ તે એવા પ્રકારના નથી. તે તેમની પત્નીને પ્રેમ કરે છે. એટલો પ્રેમ કરે છે કે દક્ષિણમાં 2700 કિલોમીટર ચાલીને ગયા. ચાલીને, ઉડીને નહીં, ચાલીને. રાવણ વિમાનમાં ગયો હતો. રામ ચાલીને ગયા. હા કે ના? 2700 કિલોમીટર ચાલીને દક્ષિણ તરફ ગયા એ જાણ્યા વિના કે તે ક્યાં છે. આમ કરવા માટે તેમને એટલો પ્રેમ કર્યો જ હશે. હા, શું એવું નથી? પછી તે ત્યાં જાય છે. પછી તેમને ખબર પડે છે કે તે ક્યાં છે. તેમણે પાર કરવું પડે છે. તેમણે એક પુલ બાંધવો પડે છે, જે સાબિત થયું છે કે તે ત્યાં છે. અને પછી પાર કરે છે, લડાઈ કરે છે, એક સુંદર શહેરને બાળી નાખે છે, ઘણા લોકોને મારે છે. તેમના પણ ઘણા લોકો માર્યા જાય છે. જેમ તેમ કરીને પોતાની પત્નીને પાછી મેળવે છે અને તેને ઘરે પાછા લાવે છે. પછી તે ગર્ભવતી છે. ત્યારે સોનોગ્રાફી ન હતી. તેમને ખબર નથી કે તેમને છોકરાઓ છે કે છોકરીઓ, અથવા છોકરો કે છોકરી કે શું. કારણ કે રાજા માટે આ મહત્વપૂર્ણ છે. તે એક સમ્રાટ છે. તેમના માટે એ જાણવું અગત્યનું છે કે તે છોકરાઓને જન્મ આપી રહી છે કે છોકરીઓને, કે તે શું આપી રહી છે. પણ તેમને ખબર નથી. ફરીથી કોઈ પરિસ્થિતિ કાબુ બહાર જાય છે અને તેમણે તેને ફરી એકવાર જંગલમાં મોકલવી પડે છે, એક પૂર્ણ ગર્ભવતી સ્ત્રીને. અને નાટક ચાલુ રહે છે. તે દરમિયાન તેઓ ફરીથી લગ્ન કે સગાઈ કે એવું કંઈ પણ કર્યા વિના શાસન કરી રહ્યા છે. તે બસ શાસન કરે છે. અને પછી એક પરિસ્થિતિ આવે છે. જુઓ, જો કોઈના જીવનમાં ખરેખર કાંઈ ભયાનક થવાનું હોય તો જાણી જોઈને કે અજાણતા તમે તમારા પોતાના બાળકને મારી નાખો. આ સૌથી ભયાનક વસ્તુ છે જે તમે તમારી પોતાની સાથે કરી શકો છો. શું તે નથી? તેમણે લગભગ તેમના બાળકોને મારી જ નાખ્યા હતા. તેમણે તેમના બાળકોને મારવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, એ જાણ્યા વગર કે તેઓ તેમના બાળકો છે. સદભાગ્યે એવું ન થયું, નહીંતર તેમણે તેમને મારી નાખ્યા હોત. અને પછી સીતા જંગલમાં એકલા જ તેમને ક્યારેય જોયા વિના મૃત્યુ પામે છે. શું તમે આને સફળ જીવન કહેશો? હું તમને પૂછું છું. ના. પરંતુ આપણે તેમને નમન કરીએ છીએ, કારણ કે જ્યારે તેમના અંગત જીવનમાં આ બધું ચાલી રહ્યું હતું, મોટાભાગના લોકો માટે જો આમાંથી કોઈ એક પણ પરિસ્થિતિ આવે તો તેઓ તૂટી જશે. જ્યારે તેમના જીવનમાં એક પછી એક આવી મુશ્કેલીઓ બની રહી છે, ત્યારે તે માણસ ગુસ્સાવાળા માણસ, નારાજ માણસ કે નફરત કરનારા માણસ ન બન્યા. તેઓ સંતુલિત રહ્યા.
conducted his duties as he should. તેમની ફરજો તેમણે એટલી હદ સુધી બજાવી જ્યારે આપણે આ દેશમાં આપણી સ્વતંત્રતા માટે કામ કરી રહ્યા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલી રહ્યો હતો. તે સમયે જ્યારે આપણે આદર્શ વહીવટની વાત કરીએ છીએ ત્યારે આપણે રામ રાજ્ય કહીએ છીએ. હા, રામ રાજ્યમાં તે જનતા માટે સારું હતું. રામ માટે તો ચોક્કસપણે સારું ન હતું. હા, તેમનો સમય ભયંકર ચાલી રહ્યો છે. ભલે દુનિયા તેમની સાથે ગમે તે કરી રહી હોય, તેઓ જીવનની દરેક ક્ષણે તેમનું શ્રેષ્ઠ કરી રહ્યા છે. આ એ સ્વતંત્રતા છે જે તેમની પોતાની અંદર છે. ભલે જીવન ગમે તે તમારા પર ફેંકે, તમે તમારી આસપાસની દરેક વસ્તુ માટે તમારું શ્રેષ્ઠ કરી રહ્યા છો. એટલી હદ સુધી કે 6000 વર્ષ પછી પણ જો આપણે આદર્શ શાસનની વાત કરીએ તો આજે પણ આપણે રામ રાજ્ય કહીએ છીએ. કારણ કે આપનું જીવન આટલું જ છે. જો આપણે એવું વિચારીએ કે મારી પાસે સારી વસ્તુઓ જ આવવી જોઈએ, તો આપણે બોધ કે કાર્યોમાં કોઈ મોટી વસ્તુઓ નહીં કરી શકીએ. જે પણ આવે હું તેને એક અદ્ભુત શક્યતા બનાવી દઈશ. જો આ ભાવ હોય તો તમે દુનિયામાં બહાર નીકળો અને તમારે જે કરવું હોય તે કરો. તેથી આ એ ગુણ છે જેને આપણે નમન કરી રહ્યા છીએ કે બહારની પરિસ્થિતિઓ આ લોકો પર શાસન કરી શકી નહીં. બહારની દુનિયાએ તેમની સાથે ઘણું કર્યું, દુનિયાએ તેમની સાથે ઘણું કર્યું, પણ તે નક્કી ન કરી શકી કે તેમનો સ્વભાવ કેવો હશે. તેઓ કોણ છે તે તેમના દ્વારા જ નક્કી કરવામાં આવ્યું હતું.